કોસંબા 4 દિવસ અગાઉ માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં લૂંટારું અને યુવતીનું ગળું ચોરી નાખ્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે। 4 દિવસ અગાઉ માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં લૂંટારુએ યુવતીનું ગળું ચીરી નાખ્યાનો મામલો સામે આવ્યો હતો। કોસંબા પોલીસે 2 પૈકી એક લૂંટારુની અટક કરી છે। યુવતીના ગળે ચપ્પુ ફેરવનાર મંગલપાલની હાલ પોલીસે અટક કરી છે। આરોપી પાસેથી ચપ્પુ કબજે લેવા આવ્યું છે। બલુ નાયક નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ભોગ બનનાર યુવતી જીઆઈડીસીમાં કામે જઈ રહી હતી, તે દરમિયાન બંને આરોપીએ રેકી કરી યુવતીને અટકાવી 85,000ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો। જોકે યુવતીએ પ્રતિકાર કરતા મંગલપાલ નામના ઈસમે યુવતીને ગળે ચપ્પુ ફેરવી દીધું। યુવતીએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા અને મંગલપાલની પકડી પોલીસને સોંપ્યો। આરોપીનું મેડિકલ કરાવ્યા બાદ હાલ પોલીસે તેને અટક કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે। કોસંબે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટની ઘટના બનેલી। આ ઘટનાની વિગત એવી છે કે ભોગ બનનાર પોતાના ઘરેથી જે હળપતિ વાસ પીપોદરામાં આવેલો છે ત્યાંથી રાધે સિલ્વર સોસાયટી જે જીઆઈડીસીમાં તેઓ કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે કાચા રસ્તા ઉપર 2 આરોપી આવેલ। તેમાં એક આરોપીએ મોબાઈલ લૂંટવાની કોશિશ કરેલી। ભોગ બનનારે પ્રતિકાર કરતા આરોપી મંગલપાલ ઉપેન્દ્રપાલે ચપ્પુ ગળાના ભાગે મારી દીધેલું અને મોબાઈલ ઝૂંટવી લીધેલો। ભોગ બનનારે બૂમાબૂમ કરતા પબ્લિકના માણસો ભેગા થયેલા અને આરોપીને પકડી રાખેલ અને ત્યાર પછી સ્થળ ઉપર પોલીસ જતાં તેને સોંપી આપેલ અને આરોપીનું મેડિકલ કરાવી આજરોજ આરોપીની વિધિવત રીતે ધરપકડ કરેલ છે તથા અન્ય આરોપી જે બુલ્લુ નાયક નામનો હોય તેની પોલીસ શોધખોળ કરી રહેલ છે। ટૂંક સમયમાં આરોપીને પકડી લેવામાં આવશે। શું કબજે લેવાયું છે? ભોગ બનનારનો મોબાઈલ જે એપલ કંપનીનો હોય કિંમતી તે કબજે કરવામાં આવેલ છે તથા આરોપી પાસે જે ચપ્પુ મારી દીધેલું તે ડિસ્કવરી પંચનામું કરી તે ચપ્પુ પણ કબજે કરી લેવામાં આવેલ છે। ના, આરોપી મહિલાને પહેલેથી ઓળખતા ન હતા। સાહેબ, રેકી કરી કઈ રીતનું હતું? ભોગ બનનારના જણાવ્યા મુજબ આરોપી 2 દિવસથી એ રસ્તે ઊભો જે ગલ્લો હોય ત્યાં એને જોયો હતો, એટલે ભોગ બનનારને શંકા છે કે આ મારી રેકી કરી રહેલો હતો અને મારી પાસે એપલ કંપનીનો મોંઘો મોબાઈલ જોઈ જતાં તેને આ ઘટનાને અંજામ આપેલાનું ભોગ બનનારે જણાવેલ છે। બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપીઓ? હાલ બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી।